ગુજરાત સરકાર દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ચક્કાજામ. એબીવીપી દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ. વડોદરા એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં તેમજ ગ્રાન્ટેડ લોકો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગણી સાથે એબીવીપી દ્વારા હોળી કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત સરકારના આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી રસ્તા રોકો આંદોલન કરી એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ એમએસ યુનિવર્સિટીમાં જે એસટી/એસટીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ બંધ કરવા માટે જે ઠરાવ પાસ કર્યો છે એના સખત વિરોધમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એબીવીપીવાળા છાત્રાઓએ એક મહાન કાર્ય કર્યું છે. છોકરાઓ માટે લડત ચલાવી છે અને જ્યાં સુધી એમને સ્કોલરશિપ નહીં આપવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આપણી સાથે વિદ્યાર્થી જોડાયેલા છે. શું કહેવું છે કે આ એમએસ યુનિવર્સિટીએ જે એક ઠરાવ પાસ કર્યો છે કે ભાઈ એસટી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં મળે, તો એની માટે આજે તમે જે ચક્કાજામ કર્યો એની માટે શું કહેવા માંગો છો? ગતરોજ ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, એસટીના વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ છે તે બંધ કરવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તે સખત વિરોધ કરવામાં આવ્યો છે અને જો આ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ થશે તો આ વિદ્યાર્થીઓના જે વિદ્યાર્થીઓ માટે જે ચેડા થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે, તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજ રોજ બસને રોકીને રસ્તા જામ કરીને જે વિરોધ કર્યો છે.